જલાલપોર તાલુકાના આસણા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે। 8 વોર્ડ પૈકી 3 વોર્ડના સભ્યોના ઉમેદવારી પત્રક રદ કરવામાં આવ્યા છે। તલાટી દ્વારા વોર્ડ નંબર 1 ના આરતી રાઠોડ, વોર્ડ નંબર 7 ના જયેશ હળપતિ અને વોર્ડ નંબર 8 ના સીતા રાઠોડની ઉમેદવારી રદ કરતી નોટિસ મોડી રાત્રે આપવામાં આવી। સીતા રાઠોડ ગઢ ટર્મના વર્તમાન સભ્ય છે। આ મામલામાં સરપંચના ઉમેદવાર ફુજેલ મોહમ્મદ પટેલે રિટર્નિંગ ઓફિસરને અરજી આપી હતી। તેમણે 3 ઉમેદવારોના ઘર શૌચાલયની પરિસ્થિતિ અંગે વાંધો ઉઠાવ્યો હતો। તલાટી અલ્પેશ આહિરના જણાવ્યા અનુસાર પ્રથમ તપાસમાં બધા ઘરોમાં શૌચાલય જોવા મળ્યા હતા, પરંતુ ફરી તપાસ દરમિયાન શૌચાલયમાં પાણી ખૂબ ધીમી ગતિએ પસાર થતું હોવાનું જણાયું। આ રિપોર્ટના આધારે 3 ઉમેદવારોની અરજી રદ કરવામાં આવી। રદ થયેલા ઉમેદવારોના સમર્થક રાહુલ પટેલે આ નિર્ણયનો વિરોધ કર્યો છે। તેમના મતે ટીડીઓ અને મામલતદારે આપેલું કારણ વ્યાજબી નથી। તેમણે આરોપ મૂક્યો છે કે વિરોધી ઉમેદવારોએ કાવતરું રચીને ખોટી અરજી કરી છે। આ મુદ્દે તેમણે આવેદનપત્ર પણ સુપરત કર્યું છે। અમે આસણા ગામ પંચાયતની ચૂંટણી છે। અમે આસણા ગામના રહેવાસી છે અને આજે અમને કાલે રાત્રે 11 વાગે એવી જાણ કરવામાં આવી છે કે અમારા સરપંચ સાહેબના 3 સભ્ય, જેમાં સીતાબેન, આરતીબેન અને જયેશભાઈ, આ 3 વ્યક્તિના ફોર્મ કેન્સલ કરવામાં આવ્યા છે। રીઝન અમે પૂછવામાં આવ્યું છે તો એવું કે જણાવવામાં આવ્યું છે અમને અમારા અલ્પેશભાઈ તલાટી થ્રુ કે મામલતદાર ટીડીઓ સાહેબ એવું કહે છે કે તમારા ઘરના શૌચાલય ચાલતા નથી અને એવું જણાવવામાં આવ્યું છે કે તમે શૌચાલય સરખા રાખ્યા નથી કે એમ તેમ જે બી કોઈ અલગ અલગ કારણ અમને એવા જણાવવામાં આવ્યા છે કે જે બેફિઝુલ કારણ છે અને અમને આ લોકો ઇલેક્શનમાં ઊભી રહેવા દેવા માંગતા નથી। અમને એવું લાગી રહેલું છે। અમારી એવી માંગ છે કે અમારા સભ્યના ફોર્મ કેન્સલ થવા ના જોઈએ અને અમને ઇલેક્શન લડવા દેવા જોઈએ। અમે SC/ST સમાજથી બિલોંગ કરીએ છીએ તો મનુવાદી સોચ ધરાવતા વ્યક્તિઓ એવું ઈચ્છે છે કે અમે ઇલેક્શન ના લડીએ અને અમારા ઓપોઝિશન જે પાર્ટી છે એવું લાગે છે કે પૈસા ખર્ચીને અમને દબાવવા માંગે છે અને આમાં મોટા મોટા અધિકારીની સંડોવણી પણ અમને દેખાઈ રહેલી છે કે અમને અમારા સભ્યના આ રીતની પેનલ અમારી તોડીને અમને આ ઇલેક્શનમાંથી બહાર કરવા માંગે છે આ લોકો। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।